અલખનું લક્ષ ફિટ કરવા માટે દિવાસળી અને દિવાસળીની પેટીનું દ્રષ્ટાંત 1974 ઓક્ટોબરની 29મી તારીખનો દિવસ મારા જીવનમાં યાદગાર દિવસ છે. એ દિવસે કોલેજથી ઘરે પાછા આવતી વખતે રસ્તામાં ડૉક્ટર કે.વી. પટેલ સાહેબ મળ્યા અને એમને કહ્યું કે વડોદરામાં દાદા ભગવાન છે અને 1 કલાકમાં મોક્ષ આપે છે. તરત જ મેં કહ્યું કે તો આપણે લઈ જ લેવો જોઈએ. ત્યાં એમને કહ્યું પણ હવે માત્ર 2 ટિકિટ જ 2 જગ્યા જ ખાલી છે એમ. એટલે સાંભળતાની સાથે જ મારી જોડે એક બીજા ભાઈ કૃષ્ણદત્ત જાની અને અમે બંને જણા સીધા એસટી બસ સ્ટેન્ડે પહોંચી અને વડોદરામાં પહોંચી ગયા અને નટુ કાકાના ઘરે જ્યાં દાદા ભગવાન બિરાજમાન હતા એ જગ્યાએ પહોંચીને દાદા ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા, ઊભા થઈ અને નમસ્કાર મુદ્રામાં પ્રાર્થના કરી કે અમે મોક્ષ લેવા આવ્યા છીએ. એ વખતે દાદા ભગવાને કહ્યું હમણાં એ સંયોગ બાજે એવું નથી, એના માટે રોકાઈ જવું પડે. તરત જ મેં કહ્યું કે અમે રોકાઈ જઈએ. પણ મારો જે સાથીદાર હતો એને એવું કહ્યું કે મારે તો ખંભાત પહોંચી જ જવું જોઈએ. એટલે એને મેં સંદેશો કહ્યો કે તારા ઘરે જતી વખતે રસ્તામાં મારું ઘર આવે છે ત્યાં તું એક સંદેશો કહેતો જજે કે મોક્ષ લઈને હું આવીશ એમ. 2-5 મિનિટ થઈ જેવો કૃષ્ણદત્ત જાની વિદાય થયા કે તરત જ દાદા ભગવાને કરુણા દ્રષ્ટિએ મારી સામે જોયું અને મને પૂછ્યું કે કંઈ પ્રશ્ન છે? ત્યારે એકાએક દાદા ભગવાનની કૃપા કહો કે ગમે તે કહો પણ અંદર પ્રશ્નનું સ્ફુરણ થયું કે આત્મા જે અલગ છે એ અલખનું લક્ષ એ આપ કઈ રીતે ફિટ કરો છો અને એ પણ 1 કલાકમાં કે તરત જ દાદા ભગવાને બાજુમાં જે હોકો હતો એની બાજુમાં દિવાસળીની જે પેટી હતી એ દિવાસળીની પેટી દાદા ભગવાને હાથમાં લઈ અને એકદમ ધીમેથી મારા તરફ એ હાથ એકદમ લંબાવ્યો અને મને પૂછ્યું કે આને શું કહેવાય? એટલે મેં જવાબ આપ્યો કે દિવાસળીની પેટી. કે તરત જ એમને એ હાથ પાછો એમના તરફ પહેલાં જે પોઝિશનમાં હતો એ પોઝિશનમાં લાવી દીધો એમ. અને પછી પેટીના અંદરના ભાગને પ્રેસ કરી અંદરથી દિવાસળી કાઢી અને દિવાસળીવાળો હાથ ધીરેથી એકદમ ધીરેથી મારા તરફ લંબાઈને પૂછ્યું કે આને શું કહેવાય? ત્યારે મેં કહ્યું કે દિવાસળીની સળી કહેવાય. કે તરત જ એમને
એ હાથ પાછો પોતાની તરફ એ પાછો લઈ પૂર્વવત પોઝિશનમાં આવી અને એ દિવાસળીની સળી એ પેટીની અંદર ગોઠવી દીધી એમ. ત્યારબાદ એકદમ વિધક નજરે મારી સામે જોઈને પેટી સાથેનો હાથ લાંબો કરી મને પૂછ્યું કે હવે તમને આ પેટીની અંદર દિવાસળી છે એનું લક્ષ બેઠું કે? આની સાથે જ આ સાંભળતાની સાથે જ મારી અંદર એકદમ ઝબકારો થયો અને ઝબકારાના પ્રકાશમાં આખી બંધ પેટી દેખાવા લાગી, એની અંદર દિવાસળી દેખાવા લાગી અને બધું જ આબેહૂબ એમ દેખાવા લાગ્યું. એટલે જોરથી મારાથી બોલાયું કે આ મને લક્ષ બેસી ગયું કે આ દિવાસળીની પેટીની અંદર દિવાસળી રહી છે. કે તરત જ દાદા ભગવાને કહ્યું, આ રીતે અમે શરીરની અંદર રહેલા આત્માનો અનુભવ કરાવી આત્માનું અલખનું લક્ષ બેસાડીએ છીએ. દિવાસળીના પેટીનો ઘરગથ્થુ રોજિંદા વપરાશનો દ્રષ્ટાંત આપી દાદા ભગવાને મૂળ સિદ્ધાંતને મારા હૃદયમાં એવો ફિટ કરી દીધો કે અત્યારે પણ એ દિવાસળીની પેટીની અંદર રહેલી દિવાસળી અને દાદા ભગવાનને એ વખતની મનોહર નયન રમ્ય વિતરાગ મુખમુદ્રા અને સમગ્ર શબ્દ એ મારા હૃદયમાં અંકિત થઈ ગયા. આ મારા જીવનનો ચિરસ્મરણીય એ દિવસ હતો એમ.